હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું કોમ્યુનિકેશન મોડલ્સ વિશે। સૌથી પહેલાં એ જાણીએ કે કોમ્યુનિકેશન મોડલ કહેવાય છે કોને। તો એવું મોડેલ કે જેમાં પ્રત્યાયનની ગતિશીલ પ્રક્રિયાના વિવિધ પાસાઓનું એટલે કે જે મુખ્ય સ્ટેપ છે કે એક સ્ટેપ પછી આ સ્ટેપ આવશે, એ સ્ટેપ પછી આ સ્ટેપ આવશે, એનું ડાયાગ્રામ સ્વરૂપે આપણે કોઈ પણ રજૂઆત કરતા હોય અને એક મોડેલ બને છે, તો એવા પ્રત્યાયનના મોડેલને કહેવામાં આવે છે કોમ્યુનિકેશન મોડેલ, પ્રત્યાયન મોડેલ કહેવામાં આવે છે। હવે પ્રત્યાયન મોડેલની જો પ્રકારોની વાત કરીએ તો એમાં મુખ્ય 3 પ્રકાર છે। એક તો લિનિયર મોડેલ, બીજું છે ઇન્ટરેક્ટિવ મોડેલ અને ત્રીજું છે ટ્રાન્ઝેક્શનલ મોડેલ। હવે સૌથી પહેલાં વાત કરીએ લિનિયર મોડેલ્સ ઓફ કોમ્યુનિકેશનની। એમાં પણ આપણે પહેલાં વાત કરીએ લિનિયર કોમ્યુનિકેશનની। લિનિયરનો ગુજરાતી અર્થ થાય છે રેખીય। રેખીય એટલે એક જ દિશામાં આગળ વધતું હોય એવું। માનો કે રોડ ઉપર બે બાજુથી વાહન આવતા હોય છે ને, બંને બાજુથી વાહન આવતા હોય પણ ભીડવાળો કંઈક સાંકડો એવો રસ્તો હોય તો ક્યારેક એને વન વે રોડ જાહેર કરવામાં આવતો હોય છે અમુક સમય માટે। તો વન વે રોડમાં શું હોય છે કે વાહન એક બાજુથી બીજી બાજુ જઈ શકશે પણ સામે બાજુથી એ વાહન પાછું એન્ટર થઈ શકશે નહીં, એ વન વે રોડ થઈ ગયો। તો એવી જ રીતના અહીં પણ છે કે કોઈ પણ માહિતી આપનાર હોય, સંદેશો આપનાર હોય, એ વ્યક્તિ તરફથી સંદેશો બીજી વ્યક્તિ સુધી જાય છે પણ એ બીજી વ્યક્તિ ફીડબેક આપી શકતો નથી, તેવા કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે એક માર્ગીય પ્રત્યાયન। તો અહીં લિનિયર કોમ્યુનિકેશનમાં એ સમજવાનું છે અને એના દ્વારા જે આપણે મોડેલ બનાવીએ છીએ કોમ્યુનિકેશનનું એને કહેવામાં આવે છે લિનિયર મોડેલ્સ ઓફ કોમ્યુનિકેશન। તેના 3 મુખ્ય ઘટકો થયા। એક તો માહિતી આપનાર એટલે કે સેન્ડર, કોના દ્વારા માધ્યમનો ઉપયોગ કરીને એની સુધી માહિતી પહોંચાડશે। માનો કે ટેલિફોનિકનો માહિતીની વાત કરીએ તો ટેલિફોનનો ઉપયોગ કરીને માહિતી સંચાર કરે છે, એ માધ્યમનો એ ઉપયોગ કર્યો। કોના સુધી પહોંચે છે? માનો કે પહોંચે છે સંદેશો મોકલનાર તરફથી। હવે આપણે વાત કરીએ કોઈ મૂવીની કે સંદેશો પહોંચી જાય પણ એ રિપ્લાય આપી શકે નહીં, તો એવું જે રિપ્લાય ન આપી શકતા હોય તો એવા કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે લિનિયર કોમ્યુનિકેશન। તેના મુખ્ય 3 ઘટકો છે અને તમારા સમક્ષ મૂકેલા છે, પણ અહીં એક પરિબળ એ ખૂબ જ અસરકારક રીતે એ અસર કરતું હોય છે, જે છે ઘોંઘાટ। ઘોંઘાટ કેવો છે એ કંઈક સંદેશા ઉપર અસર કરશે। તો ઘોંઘાટ બહુ ખૂબ વધારે હશે તો જેવો સંદેશો અહીંથી મોકલે છે એવો સંદેશો સામે સુધી પહોંચી પણ ન શકે। હવે તમારા સમક્ષ એક ફિગર મૂકેલી છે, એમાં સેન્ટર તરફથી રિસીવર સુધી મેસેજ જાય છે પણ રિસીવર માત્ર શું છે એ સાંભળી લેશે, એનું અર્થઘટન પોતાની રીતે કરી શકશે પણ એ કાંઈ પાછું ફીડબેક આપશે નહીં। એવી જ રીતના જો મેલની વાત કરીએ તો અમુક મેલ એવા હોય કે નો રિપ્લાયવાળા, તમે એને રિપ્લાય કરી શકતા નથી, તો એવા મેલ પણ શું છે લિનિયર કોમ્યુનિકેશનનું એક ઉદાહરણ છે। ટીવી એ પણ શું છે લિનિયર કોમ્યુનિકેશનનું ઉદાહરણ છે। તમે કોઈ પણ સિરિયલ જોવો છો પણ એનો ફીડબેક તમે આપી શકતા નથી, આટલું સમજાય છે। જ્યારે ફીડબેક ન આપી શકતા હોય એટલે કે સેન્ટર તરફથી રિસીવર સુધી એ મેસેજ જાય છે પણ રિસીવર ફીડબેક ન આપી શકતા હોય તો તેવા કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે લિનિયર કોમ્યુનિકેશન અને એના દ્વારા જે મોડેલ બને છે ને લિનિયર મોડેલ્સ ઓફ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે। તો આમાં આપણે ક્યાં મોડેલનું અધ્યયન કરવાનું છે? ખાસ કરીને એરિસ્ટોટલ મોડેલ, લાસવેલ મોડેલ, શેનન વીવર મોડેલ અને બર્લોસનું SMCR મોડેલ આપણે ભણવાનું છે, એની ઉપર ફોકસ કરવાનું છે। એની પછી વાત કરીએ બીજા કોમ્યુનિકેશનની, તો એ છે ઇન્ટરેક્ટિવ મોડેલ્સ ઓફ કોમ્યુનિકેશન। તો આ મોડેલની વાત કરીએ તેમાં ઇન્ટરેક્ટિવ કોમ્યુનિકેશનને આપણે જે મોડેલ બનાવે છે એને બીજું નામ પણ આપવામાં આવેલું છે, એ યાદ રાખવું પડશે કે જે છે કોન્વર્જન્સ મોડેલ। તો ઇન્ટરેક્ટિવ મોડેલ્સને આપણે કન્વર્જન્સ મોડેલ પણ કહેવામાં આવે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ગયા વર્ષે UGC નેટમાં ઇન્ટરેક્ટિવ મોડેલ શબ્દ નહોતો વાપર્યો, એમાં વાપર્યું હતું કન્વર્જન્સ મોડેલ। તો કન્વર્જન્સ મોડેલ નામ ન ખબર હોય તો આપણે જવાબ પસંદ કરી શકતા નથી, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીં દ્વિમાર્ગીય પ્રત્યાયન થાય છે। દ્વિમાર્ગીય એટલે કે અહીંયા ફીડબેક આપી શકશે, રિસીવર પણ શું આપી શકશે? ફીડબેક આપી શકે છે। એટલે રિસીવર જ્યારે ફીડબેક આપે ત્યારે એ પોતે સેન્ડર બની જતો હોય છે। તો અહીં ફીડબેક એક સાથે નહીં પણ ધીમો અને પરોક્ષ રીતે હોય છે। જે રીતે હું તમને મેલ કરું તો મેલ તમે વાંચો છો અને પછી એનું તમે અર્થઘટન કરીને જવાબ આપો છો, એટલે તરત જવાબ નથી આપતા, એટલે અહીંયા ફીડબેક કેવો છે? ધીમો છે અને પરોક્ષ છે। પરોક્ષ એટલે મેં મેલના માધ્યમથી, ફેસ ટુ ફેસ નથી, મેલના માધ્યમથી હું તમને કોઈ પણ મેસેજ પહોંચાડું છું, તમે એને અર્થઘટન કરશો પછી તમે એને સમજીને પાછો રિપ્લાય કરો છો, એટલે અહીંયા ધીમું અને પરોક્ષ એ ફીડબેક હોય છે। તો મીડિયાના માધ્યમથી, અત્યારના હું યુટ્યુબના માધ્યમથી તમારા સમક્ષ આ કોઈ પણ માહિતી સંચાર કરું છું તો તમે પેલા વિડીયો જોશો, પછી તમને ગમશે નહીં ગમે અથવા તો કાંઈ પ્રશ્ન હશે તો કોમેન્ટ સ્વરૂપે તમે મને કાંઈક પૂછશો, ફીડબેક આપશો, ત્યારે તમે સેન્ડર બની જશો। પણ ખાસ ધ્યાન રાખવાનું છે
કે તમે એનું અર્થઘટન કરો છો ને પછી કંઈક બોલી શકો છો. સારો વિડીયો બન્યો, ખરાબ વિડીયો બન્યો, સમજાણું ન સમજાણું, લાઇક આપવી, ડિસલાઇક આપવી, કંઈક તમે અર્થઘટન કરો છો. એ ક્યારે કરો છો? તમે થોડો સમય એનું અર્થઘટન કરશો આ વિડીયોનું ત્યારે. સમજાય છે ને? તો આ કેવું છે? સ્લો અને ઇનડાયરેક્ટ. જો ફીડબેક મળે તો જ આ પ્રત્યાયન થશે. હવે માનો કે તમે વિડીયો જોઈ નાખો છો, નથી લાઇક આપતા, નથી ડિસલાઇક આપતા, નથી કોમેન્ટ કરતા, તો કાંઈ પણ તમે કરતા નથી, માત્ર સ્વીકારી લ્યો છો અને સમજી લ્યો છો તમારી રીતે, તો એ પાછું વન વે કોમ્યુનિકેશન થઈ ગયું અને એ પાછું લિનિયર કોમ્યુનિકેશનમાં કન્વર્ટ થઈ જશે. જો તમે મને ફીડબેક આપશો તો જ કેવું બનશે? ઇન્ટરેક્ટિવ કોમ્યુનિકેશન બનશે, નહીં તો બનશે નહીં. અને આ કેવું છે? ગતિશીલ નથી. ગતિશીલ નથી એટલે કે ઝડપી, જે લાઈવ આપણે વાત કરતા હોય સામે સામા, ફેસ ટુ ફેસ, એ રીતનું નથી, એટલે ડાયનેમિક નથી. હવે એના મુખ્ય ઘટકોની વાત કરીએ તો તે છે સેન્ડર, મેસેજ, રિસીવર, ફીડબેક અને ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ. તો અહીંયા ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ ઉમેરાય છે. શા કારણે? કારણ કે અલગ અલગ લોકોના અનુભવ અલગ અલગ હોય છે, એ મુજબ એ અર્થઘટન કરતા હોય છે. માનો કે હું તમારા સમક્ષ આ કોઈ પણ માહિતી આપું છું, એ મારા અનુભવને લીધે આપતો હોય, અથવા તો મને જેટલો અનુભવ છે એને અનુરૂપ આપતો હોય. કોઈને સારો અનુભવ હોય તો એને સારી રીતે તમારી સમક્ષ રજૂ કરતો હોય છે. પણ જો સામેવાળી વ્યક્તિ એનું કઈ રીતના અર્થઘટન કરે છે, અમુક કોઈ નોલેજેબલ વસ્તુ હોય છે તો સામેવાળો વ્યક્તિ એને ન સમજાતી હોય તો એને કોઈ વસ્તુ એવું લાગે કે આ શું ચાલી રહ્યું છે. પણ અમુક વસ્તુમાં એવું પણ બનતું હોય કે એને આવડતું હોય તો એને એમ લાગે છે કે નહીં, આપણે આ જરૂરી નથી, આ મને આવડે છે. તેનું અર્થઘટન એવી રીતના કરતો હશે. તેનું અનુભવનું ક્ષેત્ર કેવું છે એની ઉપર એ ખૂબ ભાર દેતું હોય છે ઇન્ટરેક્ટિવ મોડેલ્સમાં. હવે તો અહીંયા ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સની વાત કરીએ તો તેમાં વ્યક્તિની સંસ્કૃતિ, કલ્ચર જે હોય છે એની વાત કરવાની છે. ભૂતકાળના અનુભવો કેવા બનેલા છે, વ્યક્તિગત ઇતિહાસ શું છે, એની સાથે સંકળાયેલું આ કોમ્યુનિકેશન છે. હવે અહીંયા એ પણ યાદ રાખવાનું કે સેન્ડર તેના અનુભવ મુજબ સંદેશો બનાવશે, હમણાં જે વાત કરીએ, અને એ જ મુજબ એ મોકલશે. અને રિસીવર પણ તે જે સંદેશો છે એનું અર્થઘટન તેના અનુભવ મુજબ જ કરવાનો છે. હવે એના મોડલની વાત કરીએ તો પહેલાં સોર્સ એટલે કે શું બની જશે? સોર્સ એક પ્રકારનું બનશે સેન્ડર. સેન્ડર શું કરે છે? એનકોડ કરે છે મેસેજને. એટલે મેસેજ બનાવીને કોની બાજુ મોકલે છે? એ મોકલે છે રિસીવર તરફ. રિસીવર શું કરે છે? ડીકોડ કરે છે. ડીકોડ કરીને ફરીવાર પોતે શું કરે છે? એના અનુભવ મુજબ એના ફીડબેક આપે છે. એનકોડ કરીને ફરીવાર કોની પાસે મોકલે છે? જે પહેલાં સેન્ડર હતો ને એની પાસે મોકલશે, પણ એના અનુભવ મુજબ. અહીં અનુભવ ઉપર ભાર આપવાનો છે. તો આ કેવું છે કોમ્યુનિકેશન? ટુ વે કોમ્યુનિકેશન છે. એટલે સામસામા, ફેસ ટુ ફેસની વાત અહીં નથી કરવાની, સામે કોમ્યુનિકેશન કરે છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ફીડબેક સ્લો એન્ડ ઇનડાયરેક્ટ હોય છે. તો આમાં આપણે કયા કોમ્યુનિકેશન મોડલ ભણીશું? તો ઓસગુડ શ્રાન અને વેસ્લે એન્ડ મેકલિન કોમ્યુનિકેશન મોડલ આપણે ભણવાના છે. એની ઉપર વધારે ભાર દેવાનો છે. એની સિવાયના પણ કોમ્યુનિકેશન મોડલ આપણે ટૂંકમાં જાણીશું જ. એની પછી વાત કરીએ ટ્રાન્ઝેક્શનલ મોડલ્સ ઓફ કોમ્યુનિકેશનની. આ પણ દ્વિમાર્ગીય પ્રત્યાયન જ છે. હવે આપણે આની પહેલાં જે કોમ્યુનિકેશન જોયું ઇન્ટરેક્ટિવ મોડેલ, અને આ કોમ્યુનિકેશન જોઈએ ટ્રાન્ઝેક્શનલ મોડેલ, એમાં ફેર શું છે? બંને દ્વિમાર્ગીય પ્રત્યાયન જ છે, પણ અહીંયા ઝડપી પ્રતિસાદ મળે છે. હવે ઝડપી પ્રતિસાદ એટલે શું? અહીંયા ફેસ ટુ ફેસ જે કોમ્યુનિકેશન થાય છે એ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થાય છે. ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થતું હોય તો એને લીધે તમારા હાવભાવ કેવા છે વાત કરતા સમયે, એટલે કે અશાબ્દિક પ્રત્યાયન પણ અહીં જોવા મળતું હોય છે. શબ્દો સિવાયનું પણ પ્રત્યાયન જોવા મળતું હોય છે. તમારા હાથ કઈ રીતના હાલતા હોય છે વાત દરમિયાન, એ પણ તમને સામેવાળાને મેસેજ પૂરો પાડવા માટે જરૂરી બની જતું હોય છે. એક મેસેજ આપતા જ હોય છે. તમારી આંખનું હલનચલન કેવું છે, તમારી બોડી લેંગ્વેજ શું છે, એ પણ અહીં ઇફેક્ટ કરશે. અને એના દ્વારા પણ મેસેજ એને મળે છે કે આનો સ્વભાવ કેવો છે, એનું વર્તન કેવું છે, પોઝિટિવ માઇન્ડેડ છે, નેગેટિવ માઇન્ડેડ છે, અથવા તો એ વાત આગળ ચાલશે કે નહીં ચાલે, એ અહીં અસર કરવાનું છે. અને ઝડપી પ્રતિસાદ ક્યારે બને? જ્યારે ફેસ ટુ ફેસ હોય ત્યારે. અહીં ઘોંઘાટની અસર પણ થશે. તમે સામસામા હોય ને ખૂબ જ ઘોંઘાટ ચાલતો હોય આજુબાજુ, તો તમે હે કરશો. સમજાય છે? એટલે થોડી વાર પણ લાગી શકે છે, અથવા તો જે કહેવા માગે છે એમાં થોડોક ફેર પણ પડી શકે છે. અહીં સેન્ડર અને રિસીવરને અહીં સેન્ડર અને રિસીવર ન કહેતા કોમ્યુનિકેટર તરીકે ઓળખવામાં આવે છે. શેમાં? ટ્રાન્ઝેક્શનલ મોડલમાં. તો કોમ્યુનિકેટર એટલે બંને કોમ્યુનિકેટર જ બની જાય, કારણ કે સતત એ પ્રક્રિયા ઝડપથી ચાલતી હશે. તો કોણ સેન્ડર કોણ રિસીવર એ ખબર પડશે નહીં. તો ઇન શોર્ટ અહીં કોમ્યુનિકેટર શબ્દનો ઉપયોગ કરવાનો છે, કારણ કે ઝડપી પ્રક્રિયા હોવાથી. હવે એના મુખ્ય ઘટકોની વાત કરીએ તો એનકોડિંગ, ડીકોડિંગ, કોમ્યુનિકેટર્સ, ધ મેસેજ, ધ ચેનલ અને નોઇઝ. હવે લાઇનમાં ગોઠવેલું નથી, હમણાં આપણે સમજીએ લાઇનમાં પણ.
અને અસર કરતા ઘટકોમાં શું છે, સમાજ કેવો છે, કયા સમાજ સાથે તમે સંકળાયેલા છો એ ખૂબ અસર કરશે. બે વ્યક્તિ વચ્ચે સંબંધ કેવા છે એ પણ અસર કરશે. અને કઈ સંસ્કૃતિમાંથી તમે આવો છો અને કેવી રીતના કોમ્યુનિકેશન કરશો એ બધું અહીંયા અસર કરવાનું. તો અહીંયા સમાજ, સંબંધ અને સંસ્કૃતિ એ અસર કરવાનું છે આ મોડેલમાં. હવે આપણે એના ડાયાગ્રામની વાત કરીએ તો તમારા સમક્ષ અહીં મૂકેલું છે કે બે વ્યક્તિ સામસામે ઊભેલી છે, બંને છોકરીઓ છે અને વાતચીત કરી રહી છે અને સતત એ પ્રક્રિયા શરૂ હોવાથી એ બંનેને કોમ્યુનિકેટર કહેવામાં આવેલું છે. અને આ કોમ્યુનિકેશન રિલેટેડ બે મોડલ વિશે આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. બર્નન્સ મોડેલ અને ડાન્સીસ હેલિકલ મોડેલ વિશે વધુ માહિતી મેળવવી પડશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.